હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? અમારા વ્લોગ જોતા હોય તો બધા ફર્સ્ટ ક્લાસ મજામાં જ હોય. અને તમે લોકો અહીંયા સુધી સપોર્ટ કર્યો છે તો આગળ સપોર્ટ કરતા રહેજો અને અમારા વ્લોગ આ રીતના જોતા રહેજો. તો આજનો વ્લોગ તો બનશે રેસીપીનો. રેસીપીનો વ્લોગમાં એવું છે કે મારી મમ્મી બનાવવાના છે. મમ્મી શું બનાવવાના? તો ગોળમાં સિંગ પાકનો વ્લોગ બનવાનો છે. તો તમને પહેલેથી તે છેલ્લે સુધી બતાવશું, તો વ્લોગમાં બન્યા રહેજો. તો ફેમિલી, અત્યારે હાલ તો સિંગ મમ્મી ક્યારે શેકી નાખી તમે? હે અમે શેકી દી આથી હાજે શેકી એમ ને? તો ફેમિલી જો શાક કર્યું તઈ આ સિંગ શેકાઈ ગઈ છે અને આ રીતના ખાવણી હોય તો ખાવણીમાં ખાંડી નાખવાની. મિક્સરમાં ખાંડો તો નહીં હાલે? મિક્સરમાં કાઢો તો એમાં અંદર હોય ને તેલ ઈ વખ બળી જાય. આની હોય મીઠાશ આવે, આપણે ખાંડીને કરવી ને દેહમાં નથી કરતા એ રીતની. આ દેશી ખાણું કહેવાય. એવું છે. સારું, તો હા. ફેમિલી આ રીતના ભૂકો કરવાનો થોડો. કચરો કરી નાખ્યો છે. હા, થોડો ભૂકો અને થોડો કચકચરો રાખવાનો અને આ ટાઈપ. અને અમારા બોલો ભાઈ. ભાઈ, અમારા ભાઈ છે. ઓય, શું બનાવવાનો છો બા ભેગા? ધીરે ધીરે શું લીખવા બનાવવાનું? નથી હો. બોલો તમારે શું બનાવવાનું છે? આનું સિંગ પાક શું બોલવાનું? આ શેનો ભૂકો છે? આ પણ શેનો ભૂકો છે? આ ભૂકો શેનો છે કે પેલા? તો ફેમિલી, આ બાજુ ગળ કપાઈ રહ્યો છે. રેસીપીમાં ગળે આવશે. આ બાજુ સિંગ ભૂકો થઈ ગઈ છે. મમ્મી ખાંડી નાખે છે. અને અમારા શેઠ એટલી સિંગ લઈને બેઠા છે. જોવો, તમને બતાડું તો ક્યારનો રમીચ્યું કરે છે. મૂકી દેવો રૂદું સિંગ. એ હારો દાણો હોય ને ખા કરે. આમ જો ફેમિલી, હાલો મારા વાલા જો. થઈ રહ્યું બધું જો. નકર એક સિંગ ખાત જ કરે નકરી. પેલા કેટલાક દાણા ખાવ, પેટમાં દુખશે હો પછી. પેટમાં દુખશે તઈ પેટમાં દુખશે તઈ હું પી પછી હાલો એટલું ખાંડી નાખો. પછી ફેમિલી એટલું ખંડાઈ જાય ને પછી તમને આગળ વ્લોગમાં મળશું. તો સ્કીપ નહીં કરતા. ગળનો સિંગ પાક જોવો હોય તો વ્લોગ પૂરો જોઈજો રેસીપીનો. અને સારો લાગે તો આગળ શેર કરજો. શેર કરવાનું ભૂલતા નહીં. મમ્મી, એટલી સિંગ પાકમાં ગળ કેટલો જોઈએ તમને આપણે સબસ્ક્રાઈબરને જરાક જણાવો. કેટલો ગળ જોઈએ, શું વસ્તુ જોઈએ એમાં? અંદાજે 500 થી ઓછો છે. 500 ગ્રામ તો હોય છે. એટલે સિંગ 500 ગ્રામ હશે એમ? પોણો કિલો જેટલી સિંગ હોય. પોણો કિલો જેટલી સિંગ છે. 500 ગ્રામ ગળ. 500 ગ્રામ ગળ. ગળું ખાતા હોય એ પ્રમાણે. જેટલું પછી જે પ્રમાણે ગળ્યું ખાતા હોય એ પ્રમાણે નાખવાનું એમ ને? તો ફેમિલી, આ રીતના ગેસમાં ગળ નાખી દેવાનો. ગળ નાખીને આ તેલ કેટલું નાખ્યું મમ્મી? બુડબુડા રાખવાનું તેલ? ગળથી ઓછું તેલ હોય. ગળથી ઓછું તેલ રાખવાનું. બીજું બસ બીજું હું આ થોડોક લાડવાની ઘરે પાક આવી જાય એટલે નાખી દેવાનું. ઢેફલી થઈ જાય સીધી. લાડવાનો પાક આવી જાય એટલે ઢેફલી થઈ જાય. એને તો થોડુંક બ્રેક લેવાનું. ત્યાર પછી આ રીતના માંડવીનો ભૂકો કરેલો છે ખાંડીને, એ નાખી દેવાનો આપણે ગળ સાથે ભેળવીને. અને પછી આ રીતના હલાવવા મળવાનું. બરાબર ને મમ્મી? બરાબર છે. આમ આનથી છે ને ખાસ કરીને શરદી ન થાય. અમારે બધાને ભાઈ શરદી વાળા કોઠા છે ને એટલે અમે ગોળમાં કરી. આ એકવાર કરો ને એટલે તમે શાકતા રહી જાવ. એટલું મસ્ત સારું છે. ઓલે મતલબ કાળા દ્રાક્ષ ને મૂકી દે મતલબ. અમારા મેડમ છો. તેલ લગાવો. તો મેડમ તેલ લગાવે છે થાળીમાં. કારણ કે મમ્મી તેલ શું લેવા લગાવે થાળી? તો સોટે ને એટલે આમાં દ્રાક્ષ સાથે નાખી દીધી સ્કાવે એટલે સ્વાદ એ સારો આવે. હા ફેમિલી, ગાળીથી ખવાય. કાળી દ્રાક્ષ નાખી દીધી છે અંદર. અને આ ટાઈપનું તો કડક થઈ ગયું તરત ઘડીક વારમાં, જેમ જેમ ઠરે એમ. આમાં હેતન સોપડો તેલ. અને ફેમિલી, આ રીતના તમે જોવો એમ થાળીમાં. બસ થઈ ગયો હતો ને મમ્મી? થઈ ગયું ને આમાં શું વાર લાગે? તો એક થાળી આ અને એક થાળી અહીંયા, બે થાળીનો કમ્પ્લીટ થઈ ગયો છે સિંગ પાક.
સિંગ પાક પણ ગળમાં બધા ખાંડમાં કરે, આપણે ગળમાં ફેમિલી બધા આ સિંગ પાક મમ્મી ખાંડમાંય થાય ને ગળમાંય થાય ને? સાચો તો ખાંડમાં જ કરે, સાચા? અમે ગળમાં કર્યો છે. આ ગળમાં ગેસ સારો પડે. બંધ કરી દો તો ફેમિલી. આ નાના છોકરા ખાધા કરે તો હાલે. દેહમાંથી લાવ્યા હતા ને તે ફાડા ને ઓલી નીકળી હતી ને થોડીક વીક, એટલે ઈ શેંગ હસવાઈ જાય અને એકવાર આઈટમ બની જાય. હવે આને સોહલા પાડી દેવાના. પછી આ અંદાજે કેટલી કલાક એમને પડ્યું રહેવા દેવાનું ઠંડુ થાય ત્યાં સુધી? આંગળીએ જામી રાખવો હોય તો આખી રાતે રાખી આપો ને નહીતર સવા કલાકમાં તો અસર થઈ જાય. સવા કલાકમાં અસર ઢેફલી પડી જાય. તો ખાસ કરીને હું એક ધ્યાન રાખવાનું ખબર? બોલો બોલો. હાવ ધીમા ગેસે રાખવી ને તો આ એકદમ આ રૂપાળી સિંગ એવી ને એવી નકર થોડી ખામળી થઈ જાય. એટલે હાવ ધીમા ગેસે બાયું મસ્તીની શેકી ઝીણી ઝીણી અને પછી ફોતરી ઉખેડીને ઝાટકીને અને પછી આ પીસી. એટલે શેકવા ટાણે ધીમો ગેસ રાખવો ને? હા હા. ફેમિલી આપણા ફેમિલીને સબસ્ક્રાઈબરને કહો કે શેકવા ટાણે રાખવાનો. અત્યારે આ સિંગ પાક બનાવ્યું ત્યારે નહીં કે જો પાછા શેકવાના ટાણે એટલે આ એકદમ રૂપાળો એવો ને એવો રે. ધોળા દાણા રે ઓલા શેષ ખાવા થઈ જાય. હા અમારા આ ભાઈને બહુ જોવા જો આ ભાઈ અમારા આ છે ને જો તો કેવી કરું? સિંગ પાક બની ગયો ને ભાઈ? અને ખારો હે નથી સારો? કયો બનાવ્યો? કેવો બનાવ? હું પણ એને કેવો? હું બનાવવાનું હતું. ફેમિલી આને કઈ ખબર પડતી નથી કયો બનાવો ઓલો બનાવો ક્યારનો કરે છે. તો સિંગ નું શું કહેતો તો બનાવવાનું? સિંગનું મેથી હું બનાવવાનું કહેતો તો. આ સિંગ પાક છે દીકા મેથી પાક બને છે ને ત્યારે એનો વ્લોગ લે. દઈ દે તું મેથી પાક. શિયાળામાં શું ખાવા જોઈએ, શું ખવાય? બધી વસ્તુ તો લે. સિંગ છે, બીજું ખજૂર છે, સિંગ પાક છે, મેથી પાક છે, અડદિયા અડદિયા છે, હા. બધી વસ્તુ ખાવું જરૂરી છે. હવે તો બેઠો શિયાળો એટલે પછી આ ખાઈ તો સારું પડે થોડુંક થોડુંક. ગળમાં વસ્તુ હરેક વસ્તુ બને ને હળવે ખવાય. બાઈને કઈ દુખતી હોય તો કાસો ગુંદરી માણસો આથીને ખાય એ સારું. કઈ હારી થઈ જાય. કાલે બનાવ્યો તો સિંગ પાક એને હવે અત્યારે કટકી આ રીતના મસ્ત કાપી નાખેલા હતા અને હવે ઉખાડી નાખે છે. એકદમ કડક થઈ ગયા મમ્મી? મસ્ત થઈ ગયો છે. નહીં બહુ કડક નહીં બહુ ઢીલો, માપસરનો છે, ખવાય ને એ રીતનું. જો ગૌઢા માણાય ખાઈએ કે અને જુવાની ખાઈએ કે છોકરાય ખાઈએ કે એવો થયો છે. પોસો રૂ જેવો જો ભાંગીને બતાવો કેટલો મસ્ત છે. નથી ચીકણો છો કેડબરી જેવો લાગે. એટલે તો કહું છું ધીમા ગેસ એટલે કહું છું. જો કેટલો મસ્ત છે. શાખો ને તો આ ખાવાની મજા આવે. સિંગ પાક ચાખીએ આપણે કેવો છે કેવો નહીં. રેસીપીમાં તો બતાવી દીધો છે પણ હવે બની ગયો છે. ગઈકાલ સાંજે બનાવી નાખ્યો હતો પણ અત્યારે કડક થઈ ગયો સવારમાં અને કટિંગ કરી નાખ્યો છે. તમને બતાવ્યો અલગ અલગ કટકા બતાવ્યા છે. તો બધા સિંગ પાક ખાવા હાલો. ગળમાં તૈયાર થઈ ગયો સિંગ પાક મસ્ત શાખો. તો ફેમિલી સિંગ પાક મસ્ત તૈયાર થઈ ગયો છે. તમને બતાવું તો એકદમ પરફેક્ટ. કિસમિસ કેટલી મસ્ત છે. તો સિંગ પાક આપણો તૈયાર થઈ ગયો છે. ફેમિલી તમને આ સિંગ પાકનો રેસીપી વાળો વ્લોગ કેવો લાગ્યો અમને કમેન્ટ કરીને જણાવજો. અને વ્લોગ રેસીપી વાળો સારો લાગ્યો હોય તો આગળ શેર કરજો અને ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને ફેસબુક ઉપર જોતા હોય તો ફોલો કરી લેજો. તો આ સિંગ પાકનો રેસીપી વાળો વ્લોગ અહીંયા આપણે એન્ડ કરીશું અને બીજા ફરી મળીશું બીજા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ.